વાત એક એવી શરૂઆતની જેણે ભારતના ડિફેન્સ સેક્ટરને નવી દિશા આપી। 3 ઓગસ્ટ 1998 આ તારીખ માત્ર એક સક્સેસફુલ મિસાઇલ ટેસ્ટિંગ માટે નહીં, પરંતુ ભારતના સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજીના નવા યુગની શરૂઆત માટે પણ યાદ રાખવામાં આવે છે। ડીઆરડીઓએ આ દિવસે મીડિયમ રેન્જની આકાશ સરફેસ ટુ એર મિસાઇલનું સક્સેસફુલ ટેસ્ટિંગ કર્યું હતું અને તેની સાથે જ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતને નવી દિશા મળી। આકાશ મિસાઇલ માત્ર એક હથિયાર નથી, પરંતુ ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનું સૌથી સફળ ઉદાહરણ છે। 1998માં જ્યારે તેનું ટેસ્ટિંગ થયું ત્યારે ભારત મોટા ભાગે વિદેશી હથિયારો પર ડિપેન્ડન્ટ હતું। આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। છેલ્લા એક દાયકાની અંદર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ ડિફેન્સ સેક્ટરમાં જોરદાર રોકાણ થયું છે। આજે ભારત લગભગ 1.8 લાખ કરોડથી વધુનું યરલી ડિફેન્સ પ્રોડક્શન કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે ભારતના ડિફેન્સ એક્સપોર્ટ 23,000 કરોડથી પણ વધુ સુધી પહોંચી ગયા છે, જ્યારે એક દાયકા પહેલાં તે માત્ર થોડા હજાર કરોડમાં હતા। ડિફેન્સ ક્ષેત્રની સૌથી મોટી ખાસિયત એ છે કે એની અસર માત્ર હથિયાર બનાવતી કંપનીઓ સુધી મર્યાદિત રહેતી નથી। એક મિસાઇલ સિસ્ટમ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ, રડાર, સોફ્ટવેર, મેટલ, મશીન ટૂલ્સ, સ્પેશિયલ અલોય અને પ્રિસિઝન એન્જિનિયરિંગ જેવી સેંકડો એમએસએમઈ કંપનીઓ જોડાય છે અને એટલે જ ડિફેન્સમાં વધતું રોકાણ, એમ્પ્લોયમેન્ટ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ એ ત્રણેય સેક્ટરને ગતિ આપે છે। ગુજરાત આજે ભારતના ઉભરતા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે। વડોદરામાં C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ થઈ ચૂકી છે, જે ખાનગી ક્ષેત્રમાં ભારતનું પ્રથમ સૈન્ય વિમાન ઉત્પાદન કેન્દ્ર છે। અમદાવાદ, ગાંધીનગર વિસ્તારમાં અનેક ડિફેન્સ અને એરોસ્પેસ સપ્લાયર્સ પણ કાર્યરત છે, જ્યારે ધોલેરા અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સ હાઈટેક મેન્યુફેક્ચરિંગ માટે નવી તકો ઊભી કરી રહ્યા છે। એટલે 1998માં આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ નહોતું, પરંતુ આજે તે ભારતને ડિફેન્સ ઇમ્પોર્ટરમાંથી ડિફેન્સ મેન્યુફેક્ચરર અને ડિફેન્સ એક્સપોર્ટર કન્ટ્રી બનાવવાના લાંબા પ્રવાસનો એક મહત્વનો માઇલસ્ટોન સાબિત થયો છે। દેશની સુરક્ષા માટે બનેલી એક મિસાઇલ આજે દેશની ઇકોનોમી, એમ્પ્લોયમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ગ્રોથનું પણ પાવરફુલ વેપન બની ગઈ છે અને એ જ છે આજની અર્થની વાત।